હેલો વિદ્યાર્થી મિત્રો, ધ મંજિલ ક્લાસીસની અંદર તમારું સ્વાગત છે. ગયા સેશનની અંદર આપણે ભણ્યા હતા કે આપણે સમપ્રમાણના દાખલા ગણ્યા હતા પ્રકરણ 11માંથી અસાઇનમેન્ટના. તો હવે ધોરણ 8ની ગણિત અસાઇનમેન્ટમાંથી આપણે ગણીએ છીએ પ્રશ્ન 5નો ક, જે પ્રકરણ 11ના જ છે બટ વ્યસ્ત પ્રમાણના દાખલા છે. જોઈએ કઈ રીતે ખબર પડે છે. જુઓ, મેં તમને સમજાવ્યું હતું કે સમપ્રમાણનો મતલબ થાય છે કે વસ્તુ વધે તો સામે કિંમત બી વધે, મતલબ એક વધે તો બીજું બી વધે. પણ અહીંયા વ્યસ્ત છે. વ્યસ્ત મતલબ કે ઊંધું. અહીંયા શું થશે કે ભાઈ કોઈ એક વસ્તુ વધતી હશે તો એની સામે બીજી વસ્તુ શું થશે? ઘટશે. તો એને કહેવાશે વ્યસ્ત પ્રમાણ. અને જેનું જે સૂત્ર આવશે એ હશે x1 y1 બરાબર x2 y2. દેખો 8 મજૂરોને એક કામ પૂરું કરવા માટે 4 દિવસ લાગે છે. તો આ કામ 16 મજૂરો કેટલા દિવસમાં પૂરું કરશે? જોઈને ખબર પડે. 8 જણા હતા તો 4 દિવસમાં પૂરું કર્યું. તો અહીંયા આપણે માણસો વધારી દીધા તો કામ જલ્દી પૂરું થાય ને. તો આ કેવું પ્રમાણ કહેવાશે? વ્યસ્ત પ્રમાણ. ચલો તો ગણીએ. અહીંયા આપણે ગણીએ. આપણું જે x1 હતું એ શું હતું? x1 હતું આપણું 8 મજૂરો. y1 હતું એ છે આપણો 4 દિવસ. x2 જે છે એ છે 16 મજૂરો. તો સામે y2 આપણે શું કરવાનો છે? શોધવાનો છે. અહીંયા છે વ્યસ્ત પ્રમાણ. કેવું પ્રમાણ? વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણ હોય તો આપણું સૂત્ર આવશે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. કિંમત મૂકીએ. x1 એટલે 8, y1 એટલે 4, x2 એટલે 16, y2 એટલે y2 એમના એમ. ચલો y2ના કરતા કરીએ. બીજું કંઈ જ નહીં કરવાનું આની અંદર. આ જે y2ના બાજુમાં હોય એ ગુણાકારમાં હોય તો આ બાજુ જાય તો ક્યાં જશે? ભાગાકારની અંદર. ચલો ઉડાડીએ. 8 ચોક 32, 32 ભાગ્યા 16, 16 દુ 32, 16 ગયા. તો y2 બરાબર કેટલું આવ્યું? 2. તો આપણું આ કામ કેટલા દિવસની અંદર પૂરું થશે? 2 દિવસની અંદર. તો અહીંયા આપણે આપણો જવાબ જોઈએ. તો અહીંયા આપણો જવાબ આવી જાય છે 2 દિવસ. હવે ગણીએ બીજો દાખલો. દાખલા નંબર 2ની અંદર એવું કહે છે કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મોટર કાર છે. એને 560 કિલોમીટર અંતર આપવાનું છે. જો હવે મોટર કાર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તો કેટલું અંતર કાપ? તો એટલું જ અંતર, એટલું જ મતલબ કે 560. તો એટલું જ અંતર કાપતા કેટલો સમય લાગશે? તો પહેલાં તો આપણે પહેલાં માટે સમય નથી આપણી પાસે. જો x1 તો છે બટ y1 નથી, કેમ કે y1 એટલે સમય તો છે નહીં. x1 x2 ખરા, y1 ના હોય તો y2 આવે. તો શું કરીશું? પહેલાં આપણે જોઈએ કે ઝડપ અને અંતરની વાત કરીએ. એનો મતલબ અહીંયા પહેલાં આપણે ઝડપ અને અંતરનું સૂત્ર માનવું પડશે. તો આપણને ખબર એમ કે ભાઈ ઝડપ બરાબર શું થાય? ઝડપ બરાબર થાય અંતર ભાગ્યા સમય. બટ અહીંયા આપણે સમય શોધવાનો. તો સમયના કરતાં કરું તો સમય અહીંયા આવશે. તો બદલામાં અંતર અને ઝડપ ક્યાં આવતી રહેશે? નીચે. અહીંયા અંતર કેટલું હતું આપણું? આપણું અંતર હતું 560 અને ઝડપ હતી 80. તો દેખો 560 અંતર કાપવા માટે 80 કિલોમીટરની ઝડપ છે. 0 0 ગયા, 7 8 56 થયા, 8 8 ગયા. એટલે અહીંયા સમય મળ્યો આપણને 7 કલાક. તો મળી ગયું આપણને. દેખો x1 બરાબર આપણો 80 કિમી પ્રતિ કલાક, y1 હાલ આપણે લાયા સમય કેટલો? 7 કલાક, x2 બરાબર કીધું છે 70 કિલોમીટર પ્રતિ કલાક, તો y2 બરાબર કેટલા? જો ઝડપ વધે તો સમય ઘટવાનો, એટલે આ પ્રમાણ કેવું થશે? વ્યસ્ત. તો લખીએ વ્યસ્ત પ્રમાણ હોવાથી સૂત્ર x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2.
કિંમત મૂકીએ. x1 એટલે 80, y1 એટલે 7, x2 એટલે 70, y2 આપણે શોધવાના. y2 ના કરતા કરીએ. મેં જેમ કીધું એમ y2 ની બાજુમાં જે હોય એ ક્યાં જતું રહેશે? ભાગાકારની અંદર. 10 × 70 થાય, 7 7 ગયા, 0 0 ગયા. તો y2 બરાબર કેટલા આવ્યા? 8 કલાક. કેટલા આવ્યા? 8 કલાક. તો આપણો જવાબ આવી ગયો 8 કલાક. દેખી લઈએ. તો આપણો જે બીજો દાખલો હતો એનો જવાબ અહીંયા આપણે દેખી શકીએ છીએ 8 કલાક. ચલો હવે ગણીએ ત્રીજો દાખલો કે એક રોડ બનાવવા માટે 39 મશીનોને કામે લગાડ્યા. તો કામ કેટલા દિવસમાં? 12 દિવસમાં પૂરું થયું. તો હવે 52 મશીનો કામે લગાડીએ તો કામ કેટલા દિવસમાં પૂરું થાય? મશીનો વધે તો દિવસ શું થશે? ઘટશે, મતલબ વ્યસ્ત પ્રમાણ. તો આવી ગણીએ. આપણું જે અહીંયા ત્રીજા દાખલામાં થશે x1 બરાબર 39 મશીનો, y1 બરાબર 12 દિવસ, x2 બરાબર 52 મશીનો. તો y2 બરાબર કેટલા? પ્રમાણ વ્યસ્ત. તો લખીએ વ્યસ્ત પ્રમાણ હોવાથી સૂત્ર આવશે x1 × y1 બરાબર x2 × y2. કિંમત મૂકીએ. 39 × 12 બરાબર 52 × y2 શોધવાના. ચલો y2 ને કરતા, y2 કરતા થાય એટલે શું થશે? બાજુવાળું નીચે. 39 × 12 ભાગ્યા 52. 13 તરી 39, 13 ચોક 52, 13 ગયા, 4 તરી 12, 4 4 ગયા. એ શોર્ટમાં નીચેનું છેદ બધું ઉડાડી દેવાનું. ઉપર વધ્યા 3 × 3, 3 × 3 એટલે y2 બરાબર 3 તરી 9 દિવસ. તો કેટલા દિવસનો સમય લાગશે અહીંયા? 9 દિવસનો. દેખી લઈએ આપણો જવાબ આવે છે કે નહીં. તો દેખો અહીંયા આપણો જવાબ આવી ગયો 9 દિવસ. ચોથો દાખલો સાયકલના પૈડાના 8 સળિયા હોય તો બે ક્રમિક સળિયા વચ્ચે 45 નો ખૂણો હોય. તો 12 સળિયા હોય તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો? 8 છે તો 45, તો 12 હોય. હવે સળિયા વધી ગયા તો ખૂણાનું માપ ઓટોમેટિક ઘટવાનું જ છે. તો આ બી વ્યસ્ત પ્રમાણ છે, ગણી લઈએ. x1 બરાબર 8 સળિયા, y1 બરાબર 45°, x2 બરાબર 12 સળિયા અને y2 બરાબર આપણે શોધવાના. પ્રમાણ કયું? વ્યસ્ત. તો વ્યસ્ત પ્રમાણ હોવાથી સૂત્ર શું બનશે આપણું? x1 × y1 બરાબર x2 × y2. x1 ની કિંમત 8, y1 45, x2 12, y2 શોધવાના. y2 ને કરતા એટલે 45 × 8 તો હતા ભાગાકારમાં આવ્યા 2. ચલો 15 તરી 45, 4 તરી 12, 3 3 ગયા, 4 દુ 8, 4 4 બી ગયા. y2 બરાબર 2 અને 15 વધ્યા, 2 × 15 એટલે y2 બરાબર કેટલા આવશે? 30°. તો આપણે જોઈએ આપણો જવાબ આવે છે કે નહીં. તો અહીંયા જે આપણો જવાબ આવી ગયો છે જે છે 30°. તો અહીંયા આપણે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના જે દાખલા હતા એ પૂરા થયા. થેન્ક યુ.